જેતપુરમાં વોર્ડ નંબર 8 માં ઈવીએમ ખોટવાઈ ગયું। દેસાઈવાડી વિસ્તારમાં ઈવીએમ ખોટવાઈ ગયું। 1 કલાકથી ઈવીએમ ખોટકાતા મતદારો અટવાઈ ગયા છે। વોર્ડ નંબર 8 ના બૂથ નંબર 5 નું ઈવીએમ 1 કલાકથી બંધ છે અને કેટલાક મતદાતાઓ મતદાન કરવા માટે આવ્યા, પરંતુ ઈવીએમ ખોટવાઈ જતા તેઓ મતદાન કર્યા વગર જ પાછા ફરી ગયા। જેતપુરમાં વોર્ડ નંબર 8 માં દેસાઈવાડી વિસ્તારમાં ઈવીએમમાં ટેકનિકલ ખામી સર્જાય છે। 1 કલાક થઈ ગયો છે, તેમ છતાં પણ ઈવીએમ મશીન બંધ છે, જેના કારણે મતદાતાઓ મતદાન કર્યા વગર જ પરત ફરી રહ્યા છે। વિસ્તારની અંદર જેતપુર નવાગઢ નગરપાલિકા જે છે ત્યાં મતદાન અત્યારે લોકો કરવા આવી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક દેસાઈવાડી વિસ્તારની અંદર જે મતદાન મથક આવેલું છે ત્યાં અત્યારે મશીન જે છે તે ઈવીએમ મશીન બંધ થતા લોકો જે છે તેમની લાંબી લાઈનો અત્યારે જોવા મળી રહી છે। શું કહેશો, મશીન બંધ થયું છે, કેટલા સમય? મશીન બંધ થતા અમે 1 કલાક ત્યાં લાઈનમાં ઉભા છીએ। બધા લોકો પરેશાન છે, ધંધા રોજગાર મૂકીને આવ્યા છે અને લેડીઝો ઘરકામ મૂકીને આવી છે અને લોકોને ઉત્સાહ અને જાગૃતતા ઘણી છે આ મતદાન કરવા માટે, પણ જ્યાં સુધી આ ઈવીએમ મશીન ત્યાં ચાલુ નહીં થાય ત્યાં સુધી લોકોને અને લેડીઝ લોકોને ઘણા પરેશાન છે। એના માટે તંત્રને જાગૃત થવા વિનંતી છે અમારી। બેન, શું કહેશો, તમે પરત ફરી રહ્યા છો, કારણ કે તમે પણ ઘણા સમયથી લાઈનમાં ઊભા હતા, મશીન બંધ છે, શું કહેશો? અમે આવ્યા ને તો અડધી કલાક થયા ઊભા છીએ તો બંધ છે મશીન, તો કીધું બપોર પછી આવશું, અત્યારે નહીં, ધંધાવાળાને જવું હોય બપોર પછી મતદાન કરી જશું। અત્યારે કેટલી લાંબી લાઈનો છે અને કેટલા સમયથી તમે ઊભા હતા? અડધી કલાકથી ઊભા છે, તો કીધું ચાલુ ન થયું તો કીધું આપણે જાય। બિલકુલ, મશીન જે છે ઈવીએમ મશીન બગડ્યું હતું ને છેલ્લા અડધી કલાકથી લોકો જે છે તે અત્યારે આ લાઈનમાં ઊભા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક આ મશીન જે છે તે શરૂ ન થતા હવે મતદારો જે છે તેમનો મત અધિકારનો ઉપયોગ કર્યા વગર જ પરત ફરી રહ્યા છે। અનેક લોકો અહીંયા છે, તેમની સાથે પણ વાત કરીશું। માસી, શું કહેશો, ક્યારના આવ્યા છો? ક્યારના આવ્યા છો તમે? અમે કયું ના આવ્યા છે? હા, કયું ના આવ્યા છે? વારો નથી આવતો, પણ હજી અહીંયા કઈક ખોટવાનું છે ને એટલે બેહાઈ ગયા છે અહીંયા। હા, અહીંયા મશીન જે છે તે બગડ્યું હોવાના કારણે અત્યારે લાંબી લાઈનો જે છે તે દેસાઈવાડી વિસ્તારનું જે મતદાન મથક જે છે ત્યાં અત્યારે જોવા મળી રહ્યો છે। બેન, શું કહેશો? 1 કલાકથી મશીન બંધ છે અને 20 મિનિટ પહેલાનું આવી ગયું છે, ચેન્જ થઈ ગયું, પણ ચાલુ નથી કર્યું। હવે આ એજવાળાને અમારે શું કરવું? એ ઊભા ન રહી શકતા હોય, બાવડું ઝાલીને મત દેવા લઈ જવા પડતા હોય, એ કેટલી વાર ઊભા રહીએ? અત્યારમાં બધા એ વહેલા ફ્રી થવાને કારણે વહેલા આવ્યા હોય તો વેઇટિંગને કોઈ લિમિટ હોય કે નહીં? બિલકુલ, અત્યારે આપ જે પ્રકારે જોઈ રહ્યા છો કે મોટી ઉંમરના લોકો જે છે તેઓ અહીંયા છેલ્લા 1 કલાકથી અહીંયા પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક મતદારો જે છે તેમાં નિરસતા હવે જોવા મળી રહી છે। 1 કલાકથી ઊભા હોવાના કારણે હજુ પણ ઈવીએમ મશીન જે છે તે શરૂ નથી કરવામાં આવ્યું, તેમને લઈને ક્યાંક ને ક્યાંક મતદારો જે છે તે પરત ફરી રહ્યા છે, પોતાનો મતનો ઉપયોગ જે છે તે કરી શક્યા નથી, પરંતુ અહીંયાના જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે તાત્કાલિક મશીન જે છે તે અત્યારે બદલાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। કેમેરા પર્સન વિપુલ બોરીચા સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ।